પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડને ફોન ઉપર ધમકી આપનાર મહેશ ગઢવીને પોલીસે ઝડપી પાડ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તારીખ 28/2/2017ના રોજ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હતા। તે સમય દરમિયાન 4:30 કલાકે તેમના મોબાઈલ ઉપર ગોધરા તાલુકાના ગોળી ગામના મહેશ ગઢવી દ્વારા ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે જેઠાભાઈ ભરવાડ દ્વારા નોંધાવતા શહેરા પોલીસે મહેશ ગઢવીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ મહેશ ગઢવીને ઉદલપુર ચોકડી પાસેથી આવેલા સર્વોદય હોટલ પરથી ઝડપી પાડી તેની કયા કારણોસર શહેરાના ધારાસભ્યને ધમકી આપી હતી તે અંગેની પૂછપરછ હાથ ધરાઈ છે। જોકે ગોધરાના ધારાસભ્ય CK રાઉકલજીને પણ રવિ પૂજારી નામના વ્યક્તિ દ્વારા ફોન ઉપર મેસેજ મોકલી 10 કરોડની ખંડણી માંગવાનો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિધાનસભાના ધારાસભ્યોને આ પ્રકારે ધમકીઓ અપાતી હોય તો સામાન્ય આમ જનતાનું તો વાત જ શું સલામતી કહેવાય। હાલ એવું જણાય છે કે દેશમાં રહેનારા નાગરિકોની સલામતી હોય તેવું જણાતું નથી। હવે જોવું એ રહ્યું કે શહેરાના ધારાસભ્યને ધમકી આપનાર મહેશ ગઢવીને શહેરા પોલીસે ઝડપી તો પાડ્યો છે, પરંતુ તેની સામે શું કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું। મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડનાઓ દ્વારા શહેરા પોલીસ સ્ટેશન ખાતે તેમને મહેશ ગઢવી દ્વારા જે ધમકી આપવામાં આવેલી તે સંદર્ભે જે ગુનો દાખલ કરવામાં આવેલો તેમાં કાલે અમને હકીકત મળેલ કે મહેશ ગઢવી જે છે ઉદલપુર ચોકડીની આસપાસ છે। તે હકીકતને આધારે ત્યાં જઈ તેને સર્વોદય હોટલ ખાતેથી દબોચી લેવામાં આવેલ અને તેને પોલીસ સ્ટેશન લાઈન અટક કરી અને તેને શા કારણથી ધમકી આપી વગેરે વિષયો પર અત્યારે તપાસ કરાવી હાલમાં ચાલુ છે। આપનું નામ? એ ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહેરા। જ્યારે ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને ધમકી આપનાર રવિ પૂજારી ક્યારે પકડાશે અને આ ગુનેગારો સામે સરકાર કયો કાયદો અમલમાં મૂકશે તે હવે જોવું રહ્યું। શાહીન શેખ, વી ન્યૂઝ, શહેરા, પંચમહાલ।